તો થરાદમાં જાહેરમાં ઘાસચારો વેચનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે। જાહેરમાં ઘાસચારો વેચતા 7 લોકોને દંડ ફટકારાયો છે। સ્વચ્છતા રખડતા ઢોરના ત્રાસને ઘટાડવા કાર્યવાહી કરવામાં આવી છે। બનાસકાંઠાના થરાદમાં રખડતા ઢોરના ત્રાસને ઘટાડવા આ કડક કાર્યવાહી થઈ છે। સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાયા છે। ધવલ, જાહેરમાં ઘાસચારો વેચતા જે લોકો છે તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે। ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું થરાદ એ વેપારી મથક છે ને થરાદને હવે સ્વચ્છ અને રખડતા ઢોરો મુક્ત બનાવવા માટે થરાદ નગરપાલિકાના સીઓ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે થરાદમાં જાહેરમાં જે ઘાસચારો વેચી રહ્યા છે તેવા લોકો સામે કાર્યવાહી કરવા જે થરાદ નગરપાલિકાના સીઓ છે તેમને નિર્ણય કર્યો છે। મહત્વની વાત છે કે પ્રથમ દિવસે 7 જેટલા લોકો સામે કાર્યવાહી થઈ છે, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। કહી શકાય કે જે પ્રકારે જાહેરમાં ઘાસચારો વેચાતો હોય છે ને તેને કારણે જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરોનો ત્રાસ મળતો હોય છે અને રખડતા ઢોરોને કારણે અનેક લોકોના મોત નીપજવાની ઘટનાઓ સામે આવતી હોય છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક સીઓ છે તે કડક નિયમ બનાવ્યો છે ને હવે જે આ કડક નિયમ બનાવ્યો છે તેની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે, જેને લઈને ઘાસચારો વેચનારા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। ભાવિની, આભાર માહિતી માટે।